કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમો નમઃ. વિષય સંસ્કૃત, ધોરણ 9, પાઠ નંબર 7, વલ્લભી વિદ્યાસ્થાનમ, વલ્લભી વિદ્યાપીઠ. આજે આપણે તેનો અભ્યાસ કરીશું. પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવ્યું. પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રચાર હતો. પ્રાચીન બૃહદ ભારતના અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા અને તેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવીને વિદ્યાભ્યાસ કરતા. આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાતમાં પ્રદેશમાં પણ હતું. પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય કરાવ્યો છે. મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે છે તે રીતે પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. પાઠનું વિષય વસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. પાઠની ભાષા સરળ હોય ક્રિયાપદોના અભ્યાસની સાથે સાથે નામપદોના રૂપો તથા સમાસનો પણ અભ્યાસ કરાવી શકાય છે. જોઈએ હવે પાઠ. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સંતિ. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેષુ કેચન એતાદૃશા સંતિ યત્ર અધ્યયનાર્થે પ્રવેશમ પ્રાપ્ય છાત્રઃ સ્વ આત્મામ ધન્યમ મન્યતે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એવમેવ પુરાકાલે અસ્માકમ ભારતે દેશે એતાદૃશાઃ બહવઃ વિશ્વવિદ્યાલયાઃ આસીत्. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા જ ઘણા વિશ્વવિદ્યાલયો હતા. તત્ર વિદ્યાધ્યયનાય દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધવા છાત્રાઃ સ્વાત્મામ ધન્યમ મન્યતે. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એષુ એકતમઃ વલ્લભી વિશ્વવિદ્યાલયઃ. એમાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. મગધ રાજ્ય યથા નાલંદા આસીત તથૈવ અત્ર ગુર્જર પ્રદેશે વલ્લભી આસીત. જેવી રીતે મગધ રાજ્યમાં નાલંદા હતું તે જ રીતે ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ છે. અત્રાપી સુદૂરાત દેશાત જનાઃ અધ્યયનાય આગચ્છતિ સ્મ. અહીં પણ દૂરના દેશમાંથી લોકો વિદ્યાર્થીઓ અધ્યયન માટે આવતા હતા. અધત્વે અસ્મદીય ગુર્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્લભી નામક યદેકમ ઉપનગરમ વર્તતે. હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામનું એક પરુ છે. પરુ એટલે ઉપનગર. તત્રૈવ પ્રાચીન કાલે વલ્લભી વિશ્વવિદ્યાલય આસીત. ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. વસ્તુતસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસી. ખરેખર તો આ પરુ એટલે કે નગર પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. પૂર્વમત્ર અષ્ટાદશ વિદ્યાયાઃ પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ. અગાઉ અહીં 18 વિદ્યાઓનું પઠન અને પાઠન કરવામાં આવતું હતું. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદાઃ. આ વિદ્યાઓમાં 4 વેદો છે. ષટ વેદાંગાની 6 વેદાંગો છે. પુરાણમ એટલે કે પુરાણ. ન્યાયઃ મીમાંસા એટલે કે ન્યાયશાસ્ત્રનું મીમાંસા દર્શન. સ્મૃતિ સ્મૃતિ દર્શન. આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદ. ચત્વારઃ ઉપવેદાઃ ચ સમાવિષ્ટા સંતિ.
તેમાં ગ્રંથોમાં આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનો સમાવેશ થાય છે. તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ઇદમ કેન્દ્રમ સજ્જાતઃ. પછી બૌદ્ધ તત્વ જ્ઞાનનું તેમજ જૈન તત્વ દર્શનનો આ કેન્દ્ર ગણાય છે અથવા તો કેન્દ્ર થયું. ખ્રિસ્તસ્ય ચતુર્યા શતાબ્દામ ઋગ્વેદ ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાત. ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા. સહ અત્રેવ અવસત, તે અહીં જ રહેતા હતા. એતત શુષ્યતિ યત ગુપ્ત કાલે અત્ર વેદાધ્યાનપી પ્રચલિત સ્મ. અહીં જ રહેતા હતા અને એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદાધ્યયન પણ ચાલતું હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થામ શતાબ્દામેવ, ઈસુ ખ્રિસ્તની 4થી સદીમાં સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્ય, સુપ્રસિદ્ધ એવા 2 બૌદ્ધ આચાર્ય થઈ ગયા જેનું નામ હતું સ્થિરમતી ગુણમતી. સ્થિરમતી અને ગુણમતી જૈનાચાર્ય, અને એક જૈન આચાર્ય પણ થઈ ગયા શ્રીમલ્લવાદી સૂરી, જેનું નામ શ્રીમલ્લવાદી સૂરી છે. ચ અત્રેવ વિદ્યા વિસંગમ કુર્વંતી સ્મ, તે અહીં જ વિદ્યાનો અભ્યાસ કરતા હતા. એતત સૂચયતિ યદત્ર જૈન બૌદ્ધ દર્શનાપી અધ્યયન પ્રચલિત સ્મ, એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અત્ર યથારુચિ યથામતિ છાત્ર અપઠત, અહીં અભિરુચિ રસ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશાર્થમ અત્ર પ્રવેશ પરીક્ષામપી ભવતી સ્મ, પ્રવેશ માટે અહીં પરીક્ષા પણ થતી હતી. તાતો ઉત્તીર્ણ એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત, તેમાં જે ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય છે. તે પરીક્ષામાં જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય તે જ વલ્લભી વિદ્યાપીઠમાં છે એ પ્રવેશ મેળવી શકતા હતા. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આચિત, ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરુ મૈત્રક રાજાનું પાટનગર હતું. મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ, મૈત્રકોની શાસન વ્યવસ્થા પ્રમાણે અધ્યયનસ્ય સમયાંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતી સ્મ, અધ્યયનની સમાપ્તિ પછી સરસા સભામાં શાસ્ત્રાર્થ થતો. વિભિન્નામ મતાંતરણામ ખંડનમ મંડનમ પૂર્વક વિમર્શ ભવતી, અને તે સભામાં જુદા જુદા મતાંતરોનું ખંડન અને મંડન પૂર્વક છે એ ચિંતન મનન થતું, એની વિચારણા છે એ કરવામાં આવતી હતી. અનેકસ્મે વિજયી વિજયનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમાં અયચ્છત, અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. કદાચિત વિજયી જનાનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટંકિતાની અભવત, તો ક્યારેક વિજય થયેલા જે કાંઈ વ્યક્તિઓ છે તેના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર છે એ કોતરાવવામાં આવતા હતા. ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાયઃ, ઈસુ ખ્રિસ્ત પૂર્વે પંચમ્યામ શતાબ્દામ ભગવતઃ મહાવીર સ્વામી જન્મ અભવત, 5મા સૈકામાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. તસ્મિન કાલે ભગવતા મહાવીરેણ યહ ઉપદેશ પ્રદત્તઃ, તે સમયે ભગવાન મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો હતો સહ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, તે આગમ નામે જાણીતો થયો અથવા તો પ્રસિદ્ધ થયો. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસીત, આ આગમ નામનો ઉપદેશ છે તે 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત છે.
एवं हि श्रूयते यत् ख्रीस्तस्य तृतीयां शताब्दां नागार्जुन नामना प्रसिद्धः विदुषः એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનો વિદુષઃ એટલે કે વિદ્વાનો અધ્યયન ક્ષમતાયા એકા જૈન સાધુ સમિતિ મિલિયા તેમાં એક અધ્યયન સભામાં અધ્યક્ષતાની એક જૈન સાધુઓની એક સભા મળી હતી. अस्याम आगम ग्रंथानां लेखनस्य प्रस्तावो भवत. ए सभामां आगम ग्रंथनु लेखन करवू एवो प्रस्ताव करवामां आव्यो हतो. अत्र लेखनबद्धा वाणी वल्भी वाचना नामना प्रसिद्धः जातः. अहीं लखाणथी बद्ध थयेली जे काई वाणी छे ई वाणी वल्भी वाचनाने नामे विख्यात थई छे. जे मित्रों परीक्षा माटे मोस्ट आईएमपी है कि वल्भी विद्यापीठ में जे वाणी लखाणी ए क्या नाम थी प्रसिद्ध थई छे तो के वल्भी वाचना नामे वाणी छे ए विख्यात थई छे अथवा तो प्रसिद्ध थई छे. ख्रिस्तस्य नवम्यां शताब्दां वल्भी नगरस्य विनाशः अभवत्. ईसु ख्रिस्तनी 9મી सदीमां वल्भी नगरनो विनाश थयो परंतु तस्य अवशेषाः अद्यापि तस्य समृद्धिं सूचयन्ति. परंतु तेनो अवशेषो छे ए आजे पण तेनी जाहो जलाली अथवा तो समृद्धि छे ए सूचवे छे. एवं भारतस्य प्राचीनेषु विद्याकेन्द्रेषु वल्भी एकतमोहमा आसीत्. आ रीते भारतमां प्राचीन विद्याकेन्द्रोमां वल्भी एक हतुं. इतिहासे च अद्यापि वर्तते. एनो इतिहास आजे पण छे ई सुप्रसिद्ध अने रमणीय छे जे लोको आजे पण तेनो ख्याल मेळवी शके छे. थैंक यू मित्रों. विडियो गम्यो होय तो लाइक सब्सक्राइब अने फॉलो करवानुं